મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ માનવ મંદિર, અહીં બોર્ડ મારેલું છે, તો હાલો આપણે અંદર જાવી. અને જો આ રસ્તો છે, બધા જઈ રહ્યા છે. તો જો મિત્રો કેટલો ઢાળ છે, આંખ ચડી ગયા. આ છે માનવ મંદિર. કેળો તો જો તમે ઢાળ કેટલો અધર છે, આંખ ચડી ગયો. અને હજી તો કેટલું અધર ચડવાનું છે. જો મિત્રો ત્યારે ઠેઠ આવશે, તો જોડાઈ રહેજો મિત્રો. તમને પણ બતાવશું માનવ મંદિર કેવું છે એમ, તો જોડાઈ રહેજો. આપ સડી ગયો. આ જો સિંહણનું ચિત્ર છે, સિંહણ છે, સિંહણ જો. અને અહીંયા બધું સરસ મજાનું વાહન મૂકવાનું છે, પાર્કિંગ. કેવો સરસ મજાનો બગીચો છે. અને આ બાજુ આવેલું છે જો મંદિર જેવું જ છે કાંક અલગથી જ. લોકેશન જો મિત્રો તમે કેવું સરસ છે. અને આપણે હજી અંદર જવાનું છે. જોડાઈ રહેજો વિડીયોમાં. આપ સડી ગયો છે પણ પૈસા આવવું તો પડશે, પછી ત્યાંથી પોળો ખાઈશું. કોઈ દી જોયું હોય, અમે પણ નથી જોયું, એટલે ચાવી છે ને તમને પણ બતાવશું. જોડાયા રહેજો. અહીંયા ગૌશાળા છે, ગાય માતાનું ચિત્ર છે અને વન્ય પ્રાણીનું ચિત્ર છે. જો સિંહ છે, આ બધા જંગલી છે. અહીંયા છે માનવ મંદિર, સરસ મજાનું બોર્ડ મારેલું છે. જો મિત્રો કેવું સરસ મજાનું છે. આપણે પહોંચી ગયા છીએ મિત્રો અંદર આશ્રમમાં, તો જોડાયા રહેજો પાછા. કઈ ઉતરવા દે અંદર છે, અંદર ને. તો જાય ગણપત બાપા બેઠા છે બહાર, હે ને. બજરંગી દાસ બાપા બેઠા છે. તો એક બેન આવ્યા છે કે અહીંયા બધા મંદ વ્યક્તિ હોય ને, મંદ માનસિક બીમારી, એ વ્યક્તિઓનું અહીંયા છે. એટલે એક બેન ગયા ને તો એને છે ને બીક લાગી ગઈ, એટલે બહાર પાછા વહી આવ્યા. હું તો આપણે તો જવું જ છે અંદર. જો અહીંયા સરસ મજાના રામાપીર બાપાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. જોઈ લો. જય રામાપીર બાપા, જય રામાપીર બાપા બોલી દેજો. અને અહીંયા નાથાલાલ છે. તો ચાલો તમે પણ અંદર. હજી તો આ બધું બહારનું જ લોકેશન હતું, અંદરનું લોકેશન બાકી છે. અહીં સરસ મજાના બધા માતાજી બેઠા છે ને, એનું આપણે જોતા જઈએ. જય ખોડિયારમાં માતાજી, ખોડિયારમાં બેઠા છે. અને આ બાજુ પણ ખોડિયારમાં છે. ચાલો તો જોજો મિત્રો, તમને પણ મજા આવશે. અહીં લક્ષ્મીજી માતાજી બેઠા છે. અને અહીંયા નારાયણ છે. તો ચાલો આપણે છે ને મંદ વ્યક્તિના આપણે તમને દર્શન કરાવી દઈએ. તો આપણે પગથિયા ચડી રહ્યા છીએ. આમ બહાર છે. તો અહીંયા છે ને મંદ વ્યક્તિ છે ને, જો ખાવા બેઠા છે, બધા ખવડાવે છે. પરાણી પરાણી ખવડાવે છે. જો આ મગજબેગ ઓછો છે ને, એટલે જો બધા ખવડાવી રહ્યા છે એવડાને. આમ ઘણા બધા બેઠા છે પણ દેખાતા નથી. જો ખીચાઈને ખવડાવવું પડે. જો કેટલા છે. જો આ વ્યક્તિ શું કરે ને,
હું બોલે ને કાંઈ ખબર જ ન પડે, મારી પણ લે. જો કેવું ખીજાય છે. અહીંયા સરસ મજાના બધા લેક છે. અહીંયા ઠાકર ભગવાન બેઠા છે મંદિરમાં. જય ઠાકર ભગવાન. અને અહીંયા બધી બેહવાની બધી બેઠક છે ઈવડાની. તો બધા પ્રેમથી બેઠા છે. અને અહીંયા દવાખાનું છે. જો મિત્રો, અહીંયા દવાખાનું છે. જો આ મંદ વ્યક્તિ હોય ને એનું દવાખાનું બહાર ન જવું પડે, એટલે એનું દવાખાનું છે. હાલો, તમને બીજું કાંઈ જોવાલાયક હોય તો હમણાં તમને પાછા બતાવશું. બરાબર, જોડાયેલો છે વિડીયોમાં. દુખણા લેશે બેનબા નાની દીકરીને. જો ફેરફદુડી ફરવે છે. જો બધા મિત્રો કેવા બધા નોખું નોખું કામ કરે છે. થોડીક મગજ શક્તિ ઓછી છે છતાં પણ જો બધા કોક પોતા કરે છે ને કોક કપડાં હૂકવે વળી ને અંદર જો એના મેળે ઊભા ઊભા થાય ને એવું છે. બિચારાની બધાની હાલત જુઓ, કેટલું બધા ખીજાય છે. જુઓ કેમ કરે છે. જુઓ બિચારાને. બધા સેવા કરે છે અને બહારના બધા પણ અહીંયા બધા સેવા આપવામાં આવે છે. જુઓ આ બેન કેવા હુકવા આવ્યા છે. જુઓ મગજ શક્તિ ઓછી છે પણ છતાંય પણ બધા થોડું થોડું કામ કરી રહ્યા છે. જુઓ બધા નોખું નોખું કામ કરે છે. જો અહીંયા આપણે મેળો સામ્યો છે. હાલો, જય ખોડિયારમાં, જય માતાજી. અહીંયા જો કેવો મજાક મસ્તી કરે છે. જો આ બેન સરસ મજાના ડોલ લઈને આવ્યા છે. કામ કરવા ગયા હતા ને તો ડોલ લઈને આવે છે. કાંતું તો આવી જાય છો. બેનને ભાઈ ખાવી છે તો ભાઈ ખાય છે. તો જોઈ લેજો કેવી સરસ મજાની સુવિધા છે જો બધા માટે. અને આ બાજુ સરસ મજાનું લોકેશન બતાય છે. હવે ક્યાં સાવન કે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો.